સુરત રેલવે એલસીબી પોલીસની ટીમના આધારે સુરતના ઉધના સ્ટેશન વચ્ચે ટ્રેનના લૂંટની ઘટનાને અંજામ આપનાર 3 લૂંટારાઓને ઝડપી પાડ્યા હતા. સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં મુસાફર સાથે લૂંટની ઘટનાને રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. રેલવે એલસીબી પીઆઈ ટીવી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈને અને મેહુલભાઈને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમી રેલવે વડોદરા યુનિટ સુરત લૂંટ કરનાર 3 લૂંટારોમાં સદામ ઉર્ફે મોલાના, અરબાઝ ઉર્ફે ચિકટ અને અફઝલ ઉર્ફે શાહરૂખને ઝડપી પાડ્યા હતા. રેલવે એલસીબી પોલીસે જણાવ્યું હતું કે ગાંધીધામ વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફરે પાસે 3 શખ્સોએ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સોનાના દાગીના લૂંટ ચલાવી હતી. ઘટના સુરત અને ઉધના સ્ટેશન વચ્ચે બની હતી. ઘટના અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજને અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સચિન વિસ્તારમાંથી 3 આરોપી સદામ ઉર્ફે મોલાના, અરબાઝ ઉર્ફે ચિક્કટ અને અફઝલ ઉર્ફે શાહરૂખને ઝડપી પાડ્યા હતા. તો પકડાયેલા આરોપીઓ પાસેથી પૂછપરછ કરાતા તેમણે લૂંટ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલી અન્ય 3 ચોરીની ઘટનાઓ પણ કબૂલાત કરી હતી. હાલ તો રેલવે એલસીબી પોલીસે 3 લૂંટારાઓનો કબજો સુરત રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.